નમસ્કાર. આજનો આપણો જે લેક્ચર છે તે બીકોમની 5th સેમેસ્ટરમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે છે, જેમાં તેમનો વિષય છે ઇકોનોમિક્સ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ 1. ગુજરાતીમાં એને કહેવાય છે ધંધાકીય પર્યાવરણનું અર્થશાસ્ત્ર. હવે આપણે પહેલા જે તેની શરૂઆત કરવાની છે તે તેના પરિચયથી લઈને કરવાની છે. સૌપ્રથમ આપણે તેનો એક નાનકડો પરિચય કે પ્રસ્તાવના જોઈએ. સૌથી પહેલા આપણે તેના અભ્યાસક્રમ વિશે એક ચર્ચા કરી લઈએ કે અભ્યાસક્રમ કેવી રીતના બનેલો છે. સૌથી પહેલા અભ્યાસક્રમમાં પહેલું યુનિટ જે છે તે છે ભારતીય અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણને લઈને. તેમાં 20 માર્ક્સનો ગુણભાર રહેલો છે અને એમાં બે નાના પોઈન્ટ્સ છે, ધંધાકીય પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ. આ એનો પહેલો યુનિટ થયો. ત્યારબાદ એનો બીજો યુનિટ છે વિવિધ આર્થિક નિર્દેશકો. બીજા યુનિટનો ટોટલ માર્ક્સ છે 20 માર્ક્સ. એમાં 3 પોઈન્ટ છે, આવક એટલે કે ઇન્કમ, બચત સેવિંગ્સ અને મૂડીરોકાણ એટલે કે એનો જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે તેને ધ્યાનમાં લઈને બીજું યુનિટ છે. ત્રીજું યુનિટ જે છે ભારતના સંદર્ભમાં આર્થિક વિકાસની સમસ્યાઓ. ત્રીજા યુનિટના ટોટલ માર્ક્સ 15 માર્ક્સ છે, જેમાં 3 પોઈન્ટ્સનો સમાવેશ થયેલ છે. વિકાસમાન રાષ્ટ્ર તરીકે ભારત, બીજું છે બેકારી અને ત્રીજું ગરીબી. ત્યારબાદ છેલ્લો જે યુનિટ છે, ચોથું યુનિટ, એ છે ભારતીય અર્થતંત્રમાં સરકારની ભૂમિકા અને તેની નીતિઓ. છેલ્લા યુનિટના માર્ક્સ છે એ પણ ટોટલ 15 માર્ક્સના છે. આ રીતના ટોટલ તમારા 70 માર્ક્સ બને છે અને આમાં 3 પોઈન્ટ્સનો સમાવેશ છે, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ. આવી રીતના ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ જે નવો સિલેબસ અપડેટ જાહેર કરેલ છે તે પ્રમાણે ટોટલ 4 યુનિટ છે એ આ રીતના ડિવાઇડેડ થયેલા છે. ત્યારબાદ હવે આપણે પહેલું ચેપ્ટર જે છે તો પહેલો જે પોઈન્ટ છે એને ધ્યાનમાં લઈને આપણે જોઈએ કે પહેલું છે ભારતીય ધંધાકીય પર્યાવરણ. હવે આપણે ધંધાને તો સમજીએ છે, ધંધો એટલે કે બિઝનેસ છે, આર્થિક પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. પણ પર્યાવરણ જે છે તમારા માટે નવો એક વર્ડ છે. આગળ તમે સ્કૂલમાં જ્યારે ભણતા ત્યારે પર્યાવરણનો એક વિષય તમે ભણીને આવો છો, પણ પર્યાવરણનો ધંધા સાથે શું લેવડ દેવડ છે? તો પર્યાવરણ એટલે શું કે જે આપણી આસપાસનું વાતાવરણ છે, જે એન્વાયરમેન્ટ છે, એ શું છે? પર્યાવરણ છે. આપણે અહીંયા પર્યાવરણ છે કોના સંદર્ભમાં ચર્ચા કરવાની છે? એ ચર્ચા જે કરવાની છે તે આપણે ધંધાના સંદર્ભમાં કરવાની છે, એટલે કે બિઝનેસના સંદર્ભમાં એન્વાયરમેન્ટ શું છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. સામાન્ય રીતના તમને જો તો ધંધામાં ઘણા બધા પરિબળો છે અસર કરતા હોય છે. આવક, જાવક, તેજી છે, મંદી છે, તેજી, મંદી, સુધારો, આવા અનેક પરિબળો છે એ બિઝનેસ સાથે સંકળાયેલા છે. અને આગળ તમે બીકોમની પહેલી અને બીજી સેમેસ્ટરમાં તમે આ બધા ભણીને જ આવો છો. તો હવે આપણે શરૂઆત કરવાની છે એ તેના પ્રાસ્તાવિકથી કરવાની છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ભારતના વ્યાપાર ઉદ્યોગ અને ઔદ્યોગિક ક્ષેત્રે ફેરફારો થયા. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી એટલે કે 1948 નો જે સમયગાળો હતો એના પછીના સમયમાં વ્યાપાર ઉદ્યોગ, જે કંઈ પણ ઉદ્યોગ હતા, નાના પાયાના ઉદ્યોગ હોય, મોટા પાયાના ઉદ્યોગ હોય, પછી ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જે છે એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા. 1948 માં સ્વતંત્ર ભારતની સૌપ્રથમ ઔદ્યોગિક નીતિ જાહેર થઈ હતી. જ્યારે અંગ્રેજોનું શાસનકાળનો સમય હતો એમાંથી જ્યારે આપણે આઝાદી મળી હતી ત્યારબાદના સમયમાં સૌપ્રથમ 1948 માં ઔદ્યોગિક નીતિની જાહેરાત થઈ હતી. તે અન્વયે ધંધા ઉદ્યોગના વિકાસ માટે યોજનાબદ્ધ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા હતા. એનું રીઝન શું હતું કે જે સમયે અંગ્રેજો હતા એ પહેલાના સમયમાં જે કંઈ પણ ઉદ્યોગ ક્ષેત્ર હતા એ કોના હાથમાં હતો? અંગ્રેજ શાસન એટલે કે બ્રિટિશ સરકારના હાથમાં હતો. એના નિયમ પ્રમાણે તમારે બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ કે જે કંઈ પણ તમે તમારો ધંધો ચલાવો છો, એકમ ચલાવો છો, તે એના નિયમ પ્રમાણે તમારે કામ કરવાનું હતું. પરંતુ 1948 માં જે ઔદ્યોગિક નીતિ જાહેર થઈ તે પ્રમાણે ભારતના જે કંઈ પણ નિયમો હતા તેને અમલમાં લઈ અને ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવી હતી. તેનો યોજનાબદ્ધ કાર્યક્રમો અમલમાં મૂકેલા હતા.
આ સમયગાળામાં ધંધા ઉદ્યોગના વિકાસમાં સરકારની સક્રિય દરમિયાનગીરી જોવા મળી. સક્રિય દરમિયાનગીરી એટલે કે જે એક્ટિવનેસ હતું, જે ગવર્નમેન્ટ હતી, ભારતની ગવર્નમેન્ટ, એ ઉદ્યોગ પ્રત્યે ખૂબ જ એક્ટિવ જોવા મળી હતી. તેનું કારણ શું છે કે આપણે જે અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયેલા છે, છૂટા થયેલા છે અને સ્વતંત્રતા મળી હતી, તો ધંધા ઉદ્યોગે સંપૂર્ણ રીતે એને પોતાના કબજા હેઠળ કરી લીધેલા હતા. હવે આ કબજામાંથી મુક્ત થયેલા છે તો આપણે ખુદનો જે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે, ખુદના જે એકમો, ઉદ્યોગોની જે શરૂઆત કરવાની છે, તે ખૂબ જ જરૂરી હતી. તેના માટે સરકારે તેમાં સક્રિયતા જાળવી કે સક્રિયતા શરૂઆત કરી હતી. 1991 માં નવી આર્થિક નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. આપણે જાણીએ છીએ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. 1991 માં આ નવી આર્થિક નીતિ છે એ અમલમાં મૂકવામાં આવી હતી. જે અન્વયે આર્થિક ક્ષેત્રે વિકાસ પ્રેરક સુધારા થયા, એટલે કે જે ઇકોનોમિકલી ડેવલપમેન્ટ જે થયું હતું એ સારામાં સારું એક ક્ષેત્ર હતું. તેના પરિણામ રૂપે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એની દિશામાં એક એવી પ્રગતિ કરવામાં આવી હતી. ક્ષેત્રે આર્થિક સુધારાને વેગ મળ્યો હતો. જુદા જુદા ક્ષેત્રો, જેમ કે ખેતીનું ક્ષેત્ર હતું, તો ભારત છે ખેતી પ્રધાન દેશ છે. 70% કે 80% કરતા વધારે જે લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા છે. પછી ઉદારીકરણ એટલે કે જે માલ સામાન જે હતો, ઘણી વખત વિદેશમાંથી ભારતમાં આવવામાં ટેક્સ લાગતો અને ભારતમાંથી વિદેશમાં જે એક્સપોર્ટ થતો તેમાં પણ મોટા પાયા પર ટેક્સ લગાડવામાં આવતા. હવે ટેક્સમાંથી સરકારે સક્રિયતા જે જાળવી હતી એના આધારે જે ટેક્સમાંથી થોડા ઓછા પ્રમાણમાં એને ટેક્સ કરી નાખેલા હતા. અને વૈશ્વિકીકરણ એટલે કે તમારી પાસે જે ઉત્પાદન થાય છે તેનું તમે વિશ્વમાં નિકાસ કરી શકો અને વિશ્વનું જે ચલણ છે એ સારામાં સારી રીતના આપણા દેશમાં આવે, જેથી કરીને આગળના સમયમાં વિકાસ થતો જોવા મળે. આર્થિક દ્રષ્ટિએ દેશની સદ્ધરતા વધવા લાગી, એટલે ઇકોનોમિકલી જે ડેવલપમેન્ટ હતું એ સારામાં સારી રીતના જે 1948 ની ઔદ્યોગિક નીતિ હતી તેના પરિણામ સ્વરૂપે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ હતું એ સારામાં સારું આગળ વધ્યું. ખેતી અને સેવા ક્ષેત્રે વિકાસ દર વૃદ્ધિ પામ્યો. ખેતી ક્ષેત્ર એટલે કે જે કૃષિનો જે વિકાસ હતો એ સારામાં સારી રીતના થયો. સેવા ક્ષેત્રમાં જે વાહન વ્યવહારની સેવા હતી, ધીમે ધીમે કરતા ટેકનોલોજીમાં જેમ ફેરફાર આવ્યો તેમ વાહન વ્યવહારની સેવાઓ વધતી ગઈ. મોબાઈલ ફોન, ઇન્ટરનેટ આજના સમયમાં તમે હું જોઈએ જ છે, તેની સારામાં સારી સુવિધાઓ છે. બેન્કિંગની સુવિધાઓ છે, ડોક્ટરી સુવિધાઓ છે, એની સાથે સંકળાયેલી શિક્ષણની સુવિધાઓ, બીજી ઘણી બધી સુવિધાઓ ને સારામાં સારી રીતના ડેવલપમેન્ટ છે. આજે તમે નવું ઓનલાઈન એજ્યુકેશન મેળવીએ છીએ અને આપીએ પણ છીએ. કોઈ પણ દેશના વિકાસની કક્ષાનો આધાર તેના કુદરતી પર્યાવરણ ઉપરાંત, કુદરતી પર્યાવરણ એટલે નેચરલ જે એન્વાયરમેન્ટ છે તેના પર ખાસ પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે આપણો દેશ છે ખેતી પ્રધાન ધરાવતો દેશ છે. આપણું જે ઉત્પાદન, આપણું જે પર્યાવરણ છે એ મોસમી પર્યાવરણ સમય અનુસાર બદલાયા કરે છે. તેને કારણે જે ખેતી ક્ષેત્રને સારામાં સારો ફાયદો થયો, તેવી રીતના ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આને પણ સારામાં સારો રીતના ફાયદો થયો. કુદરતી પર્યાવરણ ઉપરાંત આર્થિક અને ધંધાકીય પર્યાવરણ પર રહેતો હોય છે. ઇકોનોમિકલી જે કંઈ પણ એન્વાયરમેન્ટ છે અને બિઝનેસનું જે એન્વાયરમેન્ટ છે તેના પર રહેલો છે. કારણ કે બજાર છે તો બજારમાં લોકોની ડિમાન્ડ કેવી છે, કઈ વસ્તુની છે, આ બધું જોવાનું છે. કોણ ધ્યાન રાખે છે? ઇકોનોમિકલી અને બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ બધું ધ્યાન રાખે છે. આ પ્રકરણમાં આપણે ધંધાકીય પર્યાવરણ, તેનો અર્થ અને તેની વિવિધ મુખ્ય ઘટકો વિશે અભ્યાસ કરીશું. ધંધાકીય પર્યાવરણ એટલે કે જે ધંધાને આસપાસ રહેલું આવરણ. પરંતુ તે પહેલા ધંધાનો પરંપરાગત અને આધુનિક ખ્યાલ તપાસે. આ ખૂબ જ જરૂરી છે. ધંધાનો પરંપરાગત ખ્યાલ, આઝાદી પછીના સમયમાં જે ધંધાનો ખ્યાલ જોવા મળતો હોય છે પરંપરાગત ધંધાનો ખ્યાલ છે. પરંતુ 21મી સદી છે એ ટેકનોલોજીનો અને ઝડપી યુગ છે, તો એ આધુનિક ખ્યાલની સાથે જોડાયેલું બિઝનેસ પણ છે. સૌથી પહેલા ધંધાનો પરંપરાગત ખ્યાલ જોઈએ કે ધંધાનો પરંપરાગત ખ્યાલ શું હતો. ધંધામાં શાબ્દિક અર્થ વ્યક્તિને કામમાં રાખે તેવી પ્રવૃત્તિઓ થઈ શકે. એટલે કે કોઈ વ્યક્તિ છે એ બિઝનેસ કરે છે, તે કામ પણ કરે છે, તેવો અર્થ ન કરી શકાય. એટલે કે પરસ્પરના હિતના હેતુથી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન અને વિતરણ સંબંધી આર્થિક પ્રવૃત્તિ. જો અહીંયા શું કહેવા માંગે છે કે પરસ્પરના હિતના હેતુથી વસ્તુઓ તથા સેવાનું ઉત્પાદન અને વિતરણ. અહીંયા શું કહી શકાય કે એક ઉત્પાદક છે
અને એનું હિત ક્યાં જળવાયેલું છે? ગ્રાહકના સંતોષમાં. એટલે કે જ્યારે વિક્રેતા છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે ત્યારે જોશે કે ગ્રાહકનું હિત કેમાં જળવાયેલું રહે છે. એટલે કે જે વસ્તુનું ઉત્પાદન કરે અને ગ્રાહકને તેની વસ્તુનું વિતરણ કરે. એ જ રીતના ગ્રાહકનું પણ હિત એવું છે કે વસ્તુ તેને સંતોષકારક મળી શકે. તો તેનું હિત કેમાં જળવાયેલું છે? વસ્તુ જે વિક્રેતા પાસેથી તે ખરીદી કરે છે તેમાં તેને જે વસ્તુ મળે વધારેમાં વધારે સંતોષકારક હોવી જોઈએ. અહીંયા આ રીતના વસ્તુ કે સેવાનું એક હિત જળવાયેલું છે. ઉત્પાદન અને વિતરણ સંબંધિત આર્થિક પ્રવૃત્તિને ધંધો કહી શકાય છે. આર્થિક હેતુ માટે જે તે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે તે ધંધો જ કહેવાય છે. જનરલી આર્થિક એટલે જેમાં નાણાકીય લેવડ દેવડ થતી જોવા મળતી હોય છે તે કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. તેમાં વસ્તુના સ્વરૂપે પણ નાણાકીય લેવડ દેવડ થતી હોય છે. બીજું, સેવાના સ્વરૂપમાં પણ નાણાકીય લેવડ દેવડ થતી હોય છે. જેમ કે કોઈ ડોક્ટર છે તેના પેશન્ટની જે ટ્રીટમેન્ટ કરે છે તે એક સેવા આપે છે. વકીલ છે તેના જે ગ્રાહક છે અથવા તો તેનો અસીલ જે છે ક્લાયન્ટ જે છે ક્લાયન્ટને જે સર્વિસ આપે છે તે પણ એક પ્રકારની સેવા છે જેમાં વસ્તુની લેવડ દેવડ થતી નથી. વસ્તુની લેવડ દેવડ કોને થતી કહેવાય? કે તમે કોઈ એક શૂઝની દુકાને જઈને તમે શૂઝ ખરીદો અથવા તો રેડીમેડ ગાર્મેન્ટની શોપની પાસે જઈ તેના માલિક પાસે તેની પાસે જે ગાર્મેન્ટ્સ છે ગાર્મેન્ટની ખરીદી કરો તો શું છે? વસ્તુની લેવડ દેવડ છે. જેમાં પહેલામાં શું હતું? સેવાની લેવડ દેવડ થતી હતી. આ શું હતું? ધંધાનો પરંપરાગત ખ્યાલ હતો. આ રીતે ધંધો એક આવશ્યક રીતના આર્થિક પ્રવૃત્તિ છે જેમાં નાણું કે મની સંકળાયેલું જોવા મળે છે. ધંધાનો હેતુ આવક મેળવવાનો કે સંપત્તિ પ્રાપ્ત કરવાનો છે. સામાન્ય કોઈ પણ ધંધો હોય તે આવક કરતો હોવો જોઈએ. કારણ કે જો લાંબા ગાળે તેને આવક થતી બંધ થઈ જાય અથવા તો ઓછી થઈ જાય તે લોસમાં જાય છે અને આગળના જતા સમયમાં એ ધંધો ચાલવો શક્ય નથી. આવક મેળવવાનો કે સંપત્તિ મેળવવાનો છે. નાણું એક પ્રકારની એક સંપત્તિ તરીકે ઓળખાય છે. ધંધાકીય પ્રવૃત્તિ એ સતત અને નિયમિતપણે ચાલતી પ્રવૃત્તિ છે. કારણ કે કોઈ પણ બિઝનેસ છે એ રન કરતો હોય તો એ ક્યારેય સ્ટોપ ન થવો જોઈએ. કારણ કે જો સ્ટોપ થઈ જાય તો એને જે આવક થતી જોવા મળતી હોય આવક કેવી થઈ જાય? અટકી જાય, બંધ થઈ જાય અને ભવિષ્યમાં તેને નુકસાન જવાની શક્યતા છે વધારે વધારે રહે છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનો બિઝનેસ હંમેશા ચાલુ જ રાખે છે અને આગળ અને આગળ વધારા માટેની હંમેશા પ્રક્રિયા કરતો રહે છે. ધંધામાં જોખમ અને અનિશ્ચિતતાનું તત્વ રહેલું છે. આગળ જતા તમે પહેલી અને બીજી સેમેસ્ટરમાં બિઝનેસ ઇકોનોમિક્સમાં તમે શીખીને આવો છો અથવા તો જો તમે એન્ટરપ્રિન્યોરશિપ ભણી રહ્યા હોય એનો તમે અભ્યાસ કરેલો હોય તો તેમાં બતાવે છે કે ધંધો છે એ અનિશ્ચિત છે અને જોખમ સ્વરૂપે પણ રહેલો છે. એનું રીઝન શું છે? કારણ કે ધંધો છે એમાં ક્યારેય ઈજારો જોવા મળતો નથી અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં. ઈજારો એટલે કે મોનોપોલી એમાં જોવા મળે છે. હવે આ ધ્યાનમાં તમે રાખો તો ધંધામાં હંમેશા જોખમનું તત્વ તમારા હરીફોના સંદર્ભમાં રહેલું જોવા મળે છે. તમે જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો છો તેના ક્યાંક ને ક્યાંક હરીફો રહેલા છે. જોકે ધંધાનો હેતુ એકમાત્ર આવક કે સંપત્તિ મેળવવાનો જ નથી. બિઝનેસ ફક્ત ઇન્કમ માટે કે પ્રોફિટ માટે જ નથી, પરંતુ કોઈ પણ ધંધાનો મૂળભૂત અને અગત્યનો હેતુ હોય છે કે ગ્રાહકો મેળવવાનો હોય છે. કારણ કે તેને ગ્રાહકો મળે અને તેને જે આવક અને સંપત્તિ પ્રાપ્ત કરી શકે. એટલે કે તમે કોઈ પણ વસ્તુ કોઈ એક માલિક પાસેથી લેવા જશો, કોઈ શોપ પરથી લેવા જશો તો તમે શું ઈચ્છશો એક ગ્રાહક તરીકે? કે તમને જે કંઈ પણ વસ્તુ તમે મેળવો તેમાંથી તમને વધારેમાં વધારે સંતોષની પ્રાપ્તિ થવી એ ખૂબ જ જરૂરી છે. કારણ કે તમે વસ્તુની ખરીદી કરો છો અને જો તેમાં તમને સેટિસ્ફેક્શન ન થાય તો તમે બીજી વખત તે વસ્તુ ખરીદવા માટે જવાનું નથી. એટલે વિક્રેતા જે છે, સેલર જે છે, આ ખાસ ધ્યાનમાં રાખશે કે તેના ગ્રાહકો જે વસ્તુ ખરીદે તેને પોસાય એવા કિંમત સાથે ખરીદે, તેમાંથી તેમને વધારેમાં વધારે સંતોષની પ્રાપ્તિ પણ થવી જ જોઈએ. ખાસ કરીને ગ્રાહકોને સંતોષ આપવો એટલે જે ખરીદનાર જે કસ્ટમર છે એને વધારેમાં વધારે સંતોષ મળી રહે તે ખૂબ જ અગત્યનું છે. ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કરવો કેવી રીતના થઈ શકે? ગ્રાહક જે કંઈ પણ વસ્તુ ખરીદે છે એ વસ્તુ તેને ભવિષ્યમાં સારામાં સારી રીતના ઉપયોગ કરી શકે અને તેમાંથી તેને લાભ થાય, તેને વળતર થાય અને તેને સેટિસ્ફેક્શન થાય. તો આવી રીતના ગ્રાહકના મનમાં તે વસ્તુ વિશે વિશ્વાસ
સંપાદિત થઈ શકે. આ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને જ ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોય છે. એનું રીઝન શું છે કે તમારી સાથે બીજા ઘણા બધા એવા વિક્રેતાઓ છે, સેલર્સ છે, જે આવી જ વસ્તુઓ અથવા તો આને લગતી બીજી જ વસ્તુઓ માર્કેટમાં વેચે છે. આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે કસ્ટમર છે એને સેટિસ્ફેક્શન થાય અને એના મનમાં વિશ્વાસ જળવાઈ રહે. આમ પરંપરાગત ખ્યાલ પ્રમાણે ધંધો એ ગ્રાહકની સેવા દ્વારા નફાનો હેતુ ધરાવતી આર્થિક પ્રવૃત્તિ જ કહી શકાય. કારણ કે કોઈ પણ એકમ છે તે નફો કરવો જરૂરી છે. આવો શું ખ્યાલ હતો? પરંપરાગત ખ્યાલ એ છે કે ધંધાને ફક્ત નફો જ થતો હોવો જોઈએ. ત્યારબાદ આગળ આપણે જોઈએ ધંધાકીય પ્રવૃત્તિના બે ભાગ પાડી શકાય છે. એ બે ભાગમાં પહેલો ભાગ કયો છે? વસ્તુ અને સેવાના ઉત્પાદનની પ્રવૃત્તિ. વસ્તુનું તમે પ્રોડક્શન કરો અથવા તમે સેવાનું પ્રોડક્શન કરો, પ્રવૃત્તિ જેને ઉદ્યોગ તરીકે ઓળખી શકાય. જનરલી વસ્તુનું ઉત્પાદન સામાન્ય ઉદ્યોગમાં થતું હોય છે. ઉત્પાદન છે એનું ઉત્પાદન ઉદ્યોગ અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે, કોઈ કારખાનું છે, આ જગ્યાએ એનું ઉત્પાદન થતું જોવા મળે છે. ઉત્પાદિત વસ્તુ અને સેવાની ગ્રાહકોને વેચણી, જેને વ્યાપાર તરીકે ઓળખવામાં આવે. સૌપ્રથમ પ્રોડક્શન ક્યાં થાય છે? તો કે ઉદ્યોગમાં થાય છે. ત્યારબાદ એ પ્રોડક્શનનું જે સેલિંગ કરવાનું છે તે કઈ જગ્યાએ થાય છે? વ્યાપાર એટલે કે કોઈ રિટેલર શોપ છે એ જગ્યાએ, અથવા તો કોઈ જનરલ સ્ટોર્સ છે, આ બધી જગ્યાએ વસ્તુનું વેચાણ થતું જોવા મળે છે. આ તો ધંધાનો પરંપરાગત ખ્યાલ. હવે આપણે જોવાનું છે કે ધંધાનો આધુનિક ખ્યાલ શું છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ. ધંધાના આધુનિક ખ્યાલને સમજવા માટે સૌપ્રથમ આપણે કેટલીક વ્યાખ્યાઓ તપાસવી જોઈએ. કેટલાક અર્થશાસ્ત્રીઓ છે એમણે વ્યાખ્યા આપેલી છે ધંધાના આધુનિક ખ્યાલ વિશે. સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા ચકાસીએ તો મેકનોટન નામની વ્યક્તિ છે, એને એક વ્યાખ્યા આપેલી છે. ધંધો એટલે પરસ્પરના હિત માટે વસ્તુ, નાણું અથવા સેવાઓનો વિનિમય. પરસ્પરનો એટલે જેમાં ગ્રાહક અને જે વિક્રેતા છે, જે સેલર છે, તે બંનેનું હિત જળવાયેલું છે તેવું, તેના માટે વસ્તુ, નાણું અને સેવાઓનો વિનિમય. નાણાંનો પણ વિનિમય થાય છે, એના બદલામાં વસ્તુઓનો વિનિમય પણ થતો જોવા મળે છે. L.H. હેન નામની વ્યક્તિ શું કહે છે કે ધંધો એટલે માનવીની એવી પ્રવૃત્તિ કે જે વસ્તુઓના ખરીદ વેચાણ દ્વારા સંપત્તિના ઉત્પાદન માટે અથવા સંપત્તિની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. જે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે કે ખરીદી કરવામાં આવે છે તેના દ્વારા સંપત્તિનું ઉત્પાદન પણ થાય છે અથવા સંપત્તિની પ્રાપ્તિ પણ થાય છે. તમે જ્યારે વસ્તુનું ઉત્પાદન કરો છો તે સંપત્તિનું એક ઉત્પાદન છે. પછી જ્યારે વસ્તુ વેચો છો ત્યારે ગ્રાહક જે વસ્તુ ખરીદે છે એ શું છે? ગ્રાહકોને સંપત્તિની પ્રાપ્તિ છે. બદલામાં જે સેલર છે એને કોની પ્રાપ્તિ છે? નાણાંની પ્રાપ્તિ છે. અને કસ્ટમરને વસ્તુની પ્રાપ્તિ છે. વિલિયમ આર સ્પ્રીગલ જણાવે છે કે ધંધાકીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ જેમાં વસ્તુ અથવા સેવાનું ઉત્પાદન અને વેચાણ થતું હોય છે. આ સામાન્ય રીતે સીધા શબ્દમાં કહી દીધું છે કે ધંધાકીય પ્રવૃત્તિમાં વસ્તુ અને સેવાનું ઉત્પાદન અને વેચાણ થતું હોય છે. બદલામાં શું અપાય છે? નાણું અપાય છે. બેર્ડ વ્હીલર નામની વ્યક્તિ એવું જણાવે છે કે ધંધો એક એવી સંસ્થા છે જે અંગત લાભની પ્રેરણાથી સમાજને વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાના હેતુથી સંગઠિત તથા સંચાલિત થતી હોય છે. જે બિઝનેસ રન થાય છે તેના બદલામાં સમાજને, એટલે કે જે કસ્ટમર છે, જે સોસાયટી છે, તેને વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવામાં પણ આવે છે. તેના હેતુથી સંગઠિત અને સંચાલિત થતું, એટલે એના બદલામાં સંગઠિત એટલે કે યુનિટી બને છે અને એક સંચાલન એટલે મેનેજમેન્ટ પણ તેમાં કરવામાં આવે છે. આ હતી તેની વ્યાખ્યાઓ હતી. આ વ્યાખ્યાઓ પરથી કેટલાક મુદ્દાઓ છે એ સ્પષ્ટ થાય છે. મુદ્દાઓ ક્યાં સ્પષ્ટ થાય છે તેના વિશે થોડીક નાનકડી માહિતી મેળવીએ. ધંધો એક ઇકોનોમિકલી પ્રવૃત્તિ છે કે આર્થિક પ્રવૃત્તિ છે, એટલે કે બિનાર્થિક પ્રવૃત્તિમાં સમાવેશ થતો જ નથી. જ્યાં નાણાંનો સમાવેશ થાય છે ત્યાં બિનાર્થિક કોઈ પણ પ્રવૃત્તિ થતી જ નથી. કારણ કે ત્યાં નાણું છે, એક અર્થ છે. અર્થ એટલે નાણું. તો જ્યાં નાણું છે ત્યાં બિનાર્થિક પ્રવૃત્તિ રહેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. ધંધામાં વેચનાર તથા ખરીદનાર બંનેની જરૂરિયાત રહે છે. કારણ કે કોઈ એક પ્રવૃત્તિથી, એક વ્યક્તિથી ધંધો નથી કરતો. આપણે એમ કહીએ છીએ કે એક હાથેથી તાળી નથી વાગતી. એવી જ રીતના એક વ્યક્તિથી બિઝનેસ ચાલતો નથી. ગ્રાહક તરીકે ખરીદનાર વ્યક્તિ છે અને
સેલર તરીકે એક વેચનાર વ્યક્તિ છે, આ બંને વ્યક્તિનો પરસ્પર સમન્વય થાય છે. તેથી કોઈ પણ એકનું અસ્તિત્વ ન હોય તો ધંધો ચાલી શકતો નથી. બંનેની આમાં સરળતાથી અને બંનેની સામાન્ય જરૂરિયાત રહેલી છે. ધંધામાં વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે, એકબીજાને વસ્તુ પરસ્પર વેચાય છે, એટલે કે વસ્તુ અને સેવાની લેવડ દેવડ થતી રહેતી હોય છે. ધંધામાં વેચનાર અને ખરીદનાર બંને પક્ષોનો હિતનો પોઈન્ટ છે ધંધાનો મુખ્ય હેતુ આર્થિક કે નાણાકીય લાભ પ્રાપ્ત કરવાનો છે. એનું કારણ શું છે કે તમે કોઈ બિઝનેસ ચલાવો છો તો તમે સામાન્ય પ્રોડક્ટ સેલ કરો છો. પ્રોડક્ટ સેલ કરો છો તો બદલામાં તમને કંઈક રિટર્ન મળવું જોઈએ. એ શું છે? નાણાકીય લાભ છે. કારણ કે તમે જે વસ્તુનું પ્રોડક્શન કરેલું છે એ વસ્તુના પ્રોડક્શનમાં તમને કોસ્ટ લાગી હોય, એમાં તમે કંઈક થોડોક પ્રોફિટ ઉમેરો અને બદલામાં તમને રિટર્ન મની મળે છે. ત્યારબાદ છે ધંધા સંબંધી ખ્યાલમાં આધુનિક યુગમાં ઘણો ફેરફાર થયો છે. એનું રીઝન શું છે કે અત્યારમાં તમે જો તો બિઝનેસ છે જનરલી ઓનલાઈન પણ ચાલે છે. અને એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બીજી ઘણી બધી એપ્લિકેશન્સ છે જેના માધ્યમથી તમે વસ્તુ છે એ ઘર બેઠા પરચેસ કરી શકો છો. એ શું છે કે આધુનિક ફેરફાર થયો છે, જે ટેકનોલોજીનો સમય છે. ટેકનોલોજીના માધ્યમથી પણ બિઝનેસ તો થાય જ છે. તમે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોવો છો, ઘણી બધી જાહેરાત આવે છે જે વસ્તુની તમને માહિતી પૂરી પાડે છે. આ બધા વર્તમાન સમયમાં અને ટેકનોલોજી સાથે થયેલા બધા ફેરફારો છે. આધુનિક યુગમાં જાહેરાત અને માનવ કલ્યાણને સાધ્ય ગણાય છે. જાહેરાત શું છે? જાહેર એટલે કે જે પબ્લિક છે, લોકો છે, સોસાયટી છે, એનું પણ હિત જણાવવું જોઈએ. અને માનવ કલ્યાણ એટલે કે લોકોનો વધારેમાં વધારે ફાયદો થાય એ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તમારી વસ્તુ કે સેવાના માધ્યમથી જ લોકો છે પોતાનું જીવન છે એ આગળ ચલાવી શકશે. એટલા માટે લોકોનું એટલે કે માનવ કલ્યાણ થવું એ ખૂબ જ જરૂરી છે. અને ધંધો એ આ સાધ્યોની સિદ્ધિ માટેનું સાધન ગણાય છે. કેવા શું માંગે છે કે જે લોકોનું કલ્યાણ છે એ એક સાધ્ય છે. તે સાધ્ય કેવી રીતના સિદ્ધ થઈ શકે? કારણ કે તેના માટેનું સિદ્ધિનું સાધન શું છે? બિઝનેસ છે. બિઝનેસ જો રન થશે, કોઈ એકમ છે વસ્તુનું સેલિંગ કરશે તો લોકોને વસ્તુ મળશે, તો લોકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાત છે સંતોષાઈ શકે. અથવા તો લોકોને જો સેવા આપવામાં આવે તો સેવાના માધ્યમથી પણ લોકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષાઈ શકે. તો આ જે સાધ્ય છે એ સિદ્ધ કરવું છે, તેના માટેનું આપણે સિદ્ધિનું કાર્ય શું છે? મુખ્ય બિઝનેસ છે. ધંધો માનવ જીવનના દરેક પાસાને સ્પર્શે છે. કારણ કે લોકોની જે જરૂરિયાત સંતોષાય છે તે એકબીજાના બિઝનેસથી સંતોષાય છે. તમારે એજ્યુકેશન જોઈએ છે તો એજ્યુકેશન એક પ્રકારની સેવા છે. તો તમને નોલેજ છે વધારે મળે. તમારે કોઈ વસ્તુ ખરીદવી છે તેના માટે તમારે વેપારી પાસે જઈ અને વસ્તુ ખરીદવી પડશે. તો એક પ્રકારનો બિઝનેસ છે. વકીલની તમારે સલાહ લેવી પડે, એક પ્રકારની એક સર્વિસ છે. ડોક્ટર તમને સર્જરી કરી આપે અથવા તો ટ્રીટમેન્ટ કરી આપે, તો એક પ્રકારની સર્વિસ છે. બીજી ઘણી બધી સર્વિસીસ અને બિઝનેસ આવું ઘણું બધું માર્કેટમાં અવેલેબલ છે. આ જ રીતના દરેક રીતના ધંધો છે એ માણસને સ્પર્શે છે. તેથી જેમ કહેવાય છે કે વાસ્તવમાં હવે આપણે સૌ કોર્પોરેટ સોસાયટીમાં જીવન છે વ્યતીત કરીએ છીએ. કોર્પોરેટ સોસાયટી એટલે શું? કે જેમાં તમામ પ્રકારના બિઝનેસ સંકળાયેલા છે અને તેની સાથે જ આપણે આગળ જવાનું છે. આના સિવાય કોઈ તમારી પાસે કઈ ચાન્સ નથી કે તમે એના સિવાય તમારું જીવન છે આગળ ચલાવી શકો. એટલા માટે કોર્પોરેટ સોસાયટીમાં આવેલો માનવ છે એ પોતાનું જીવન જીવે છે. ખૂબ ખૂબ આભાર. આજનો આપણો લેક્ચર આટલો જ, જેમાં તમને આ જે સબ્જેક્ટ છે એનું એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપવાનું. હજી આગળ આના સિવાય પણ ઘણું બધું છે તે ત્યારબાદ આપણે જાણીશું. થેન્ક યુ.